નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા ગુજરાતી ભાઈઓને મારા જય રામજીની જય સદાશિવ. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે વિષય વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, પણ એનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, કોને કરવો જોઈએ, કયા રોગો માટે કરવો જોઈએ, એની હું વાત કરવાનો છું. તો મિત્રો, તમે સાંભળ્યું હશે કે નાભીની અંદર એટલે કે આપણું ડૂંટી જેને કહીએ છીએ એની અંદર તેલ નાખવાથી ઘણા બધા રોગો મટી શકે છે અને એક આખી આ એક થેરાપી છે. તો આના વિશે આપણને ખ્યાલ છે ખરો, પણ કયા રોગની અંદર કયું તેલ વાપરવું જોઈએ, કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, એની આપણી જોડે માહિતી નથી હોતી. તો આજના વિડીયોની અંદર મિત્રો હું તમને આની વિસ્તૃત માહિતી આપવાનો છું. કોને કયા રોગ માટે કયું તેલ લગાવવું જોઈએ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો મિત્રો, તમે જો આ ચેનલ ઉપર કે આ વિડીયોની અંદર નવા છો તો ચોક્કસથી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો. મારી એક આટલી જ તમને વિનંતી છે. તો આપણે સૌપ્રથમ મિત્રો એ સમજીએ કે નાભી પહેલાં તો શું છે એ આપણે સમજવાની જરૂર છે, તો જ તમને આ ખ્યાલ આવશે કે ખરેખર આ વસ્તુ કામ કરે છે. તો મિત્રો, નાભી જે છે એ ફક્ત આપણા શરીરનો એક ભાગ નથી, પણ આપણા જીવન, આપણું આરોગ્ય અને ઉર્જા માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. કેવી રીતે છે એ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો મિત્રો આપણે શારીરિક મહત્વ એનું સમજીએ, એટલે કે ફિઝિયોલોજીકલ એનું ઇમ્પોર્ટન્સ આપણે સમજીએ, તો જન્મ પહેલાંની જો વાત કરીએ આપણે, તો જન્મ પહેલાંની આપણી એ લાઈફ લાઈન છે. આપણે બધાને ખબર છે, આપણે મિત્રો 9 મહિના આપણે આપણી માતાના પેટમાં હોઈએ છીએ ત્યારે એ માતા અને શિશુ વચ્ચેનું એક પોષણ અને ઓક્સિજન એ બંને એ નાળ વાટે, આપણે એને નાળ કહેતા હોઈએ છીએ. એ નાળ દોરા એને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે અમ્બલિકા કોર્ડ, એના દ્વારા આપણે મેળવતા હોઈએ છીએ. એટલે આપણને ખબર છે કે માતા અને બાળક વચ્ચેનું જે કનેક્શન છે એ નાળ એ જે છે એને આપણે નાભી વાટે હોય છે. હવે બીજું મિત્રો, હજારો જે નસો છે આપણા શરીરની, એનું જોડાણ અને જે કેન્દ્ર બિંદુ છે એ મિત્રો નાભી છે. વૈજ્ઞાનિક રીતે નાભી શરીરની 72,000 નસો સાથે એ જોડાયેલું છે, જે આખા શરીર પર અસર કરી શકે છે. એ જ રીતે મિત્રો, પાચન અને આંતરડા માટે ખૂબ જ મહત્વનું છે. નાભી પાચન શક્તિ અને આંતરડાના આરોગ્ય માટે સીધી રીતે અસર કરે છે. આપણને ઘણા લોકોને પેચોટી આપણે કહેતા હોય છે, ખસી જતી હોય ત્યારે આપણે એને ત્યાં નાભી સેન્ટરમાં લાવતા હોઈએ છીએ. એ પણ એક આપણે પરંપરાગત આપણને એનો ખ્યાલ છે. એ જ રીતે મિત્રો, જો ધાર્મિક અને આધ્યાત્મિક જો એની વાત કરીએ, એટલે કે સ્પિરિચ્યુઅલ અને કલ્ચર ઇમ્પોર્ટન્સ એનું જો સમજીએ, તો આપણે ઘણી વખત કોઈ લોકો યોગ કરતા હશે તો એ યોગ કરતા લોકોને ખ્યાલ હશે કે યોગ અને ધ્યાનમાં નાભી ચક્ર, એક મણિપુરા ચક્ર તમને ખબર હશે જે લોકો કરતા હશે એનું મહત્વ અને એની ખૂબ જ મોટી ભૂમિકા છે. એ જ રીતે મિત્રો, આયુર્વેદિકની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આયુર્વેદિકની અંદર પણ એનું ખૂબ જ મહત્વ છે. એમાં જુદી જુદી ગ્રંથિઓ સાથે આયુર્વેદિક ઇમ્પોર્ટન્સ છે એનું. સૌપ્રથમ જો વાત કરીએ મિત્રો, તો પેચોટી ગ્લેન્ડ. હવે આ જે પેચોટી ગ્લેન્ડ છે એ આપણું જે નાભી છે એનાથી નીચે હોય છે. એટલે એક પેચોટી ગ્રંથિ એ પણ આયુર્વેદિકની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આયુર્વેદિક અનુસાર નાભીની હેઠળ આ જે પેચોટી ગ્રંથ હોય છે, જ્યાં તેલ લગાવવાથી અથવા તો દવાઓ એ શોષવાનું એની ક્ષમતા સૌથી વધારે છે મિત્રો. તે શરીરમાં પોષક તત્વોને પહોંચાડવાનું અને હોર્મોનલ સંતુલન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ પેચોટી છે. આ છે મારી ચેનલ ગુજરાતી માહિતી ઓફિશિયલ, મુકેશ આર પટેલ. ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જોજો, તમને આમાં ઘણા બધા હેલ્થના વિડીયો જોવા મળશે. એ જ રીતે મિત્રો, જો આયુર્વેદિકની દ્રષ્ટિથી વાત કરીએ તો ત્રિદોષ સંતુલન માટે પણ ખૂબ જ જરૂરી છે. ત્રિદોષ સંતુલન એટલે વાત, પિત્ત અને કફ. જો તમે નાભીની અંદર તેલ લગાવો છો તો વાત, પિત્ત અને કફ જે દોષ છે એનું સંતુલન થાય છે અને હોર્મોનલ સમસ્યાઓ અને જે પાચનની સમસ્યાઓ છે એની અંદર એ મદદરૂપ થતું હોય છે. એના માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ જો મિત્રો હોય
તો એ છે આપણી ઓઇલ થેરાપી, એટલે કે નાભીની અંદર તેલ લગાવવાની કે જે પદ્ધતિ છે એને આપણે ઓઇલ થેરાપી મિત્રો કહેતા હોય છે. હવે આપણે ઓઇલ થેરાપી વિશે આપણે આખી વસ્તુ સમજીએ, કોને લગાવવું જોઈએ, કોને ના લગાવવું જોઈએ, કયા રોગોની અંદર એ કામ કરે છે અને કયા રોગ માટે કયું ઓઇલ આપણે આપણી નાભીની અંદર લગાવવું જોઈએ. હવે મિત્રો મેં તમને કહ્યું એ પ્રમાણે ઓઇલ થેરાપી અથવા તો પેચોટી પદ્ધતિ એ પ્રાચીન કાળથી આયુર્વેદિક પદ્ધતિની અંદર એ નામચીન છે, જે વિવિધ આરોગ્ય લાભો માટે ખૂબ જ જાણીતું છે. અને નાભીની નીચે આવેલી આ જે પેચોટી છે આપણે કહીએ, એ ગ્રંથિ છે એક, એના દ્વારા તેલ શરીરમાં શોષાય છે. અને મેં તમને જે વાત કહી કે આપણા શરીરની અંદર હજારો જે નસો છે એ ત્યાં જોડાયેલી છે, એટલે એ જે તેલ લગાવીએ છીએ આપણે એ જે તે ભાગની અંદર એ પહોંચાડે છે અને એના પોષક તત્વો ત્યાં પહોંચાડવાનું એ કામ કરે છે. તો મિત્રો, નાભીની અંદર ઓઇલ નાખવાની જે થેરાપી છે એનાથી કોને લાભ થઈ શકે એ પહેલાં આપણે સમજીએ. તો સૌપ્રથમ તો પાચન શક્તિ એ સુધારે છે, એટલે કે ગેસ હોય, કોઈને કબજિયાત હોય, અપચો થતો હોય તો એ દૂર કરવાની અંદર મદદ કરે છે. એ જ રીતે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, એટલે કે બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો દ્વારા રોગ પ્રતિકારક શક્તિને એ મજબૂત કરી શકાય છે. પેશીઓનું દુખાવો દૂર કરે છે, એટલે કોઈને સાંધા દુખાવો હોય, કોઈ મસલ્સ પેન હોય તો એ પણ એનાથી દૂર થઈ શકે છે. હોર્મોનલ સંતુલન કરી શકે છે. હોર્મોનલ સંતુલનની અંદર જે માસિક ચક્ર છે સ્ત્રીઓની અંદર, એને હોર્મોનલ તંત્રને એ મજબૂત બનાવે છે. ચામડી માટે ખૂબ લાભદાયી છે. એ જ રીતે ફર્ટિલિટી એટલે જનન શક્તિ જે છે એની અંદર વધારો કરે છે, એટલે કે પુરુષો અને સ્ત્રીઓ માટે પ્રજનન તંત્રને એ મજબૂત બનાવે છે. ઠંડક અને શરદી માટે પણ મિત્રો આ જે થેરાપી છે એ કામ લાગે છે. એમાં પણ કયું ઓઇલ વપરાય એ હું તમને આગળ જણાવીશ. દ્રષ્ટિનો સુધારા માટે પણ એ સરસ મજાનું એક કામ કરે છે. તો મિત્રો, હવે આપણે એની ડિટેલમાં જાણીએ. મેં તમને જે આ અહીં વાત કરી એનું આપણે જો ડિટેલમાં જાણીએ કે કયા માટે કયું તેલ વાપરવું, તો સૌપ્રથમ આપણે વાત કરીએ પાચન તંત્ર અને કબજિયાત. જો મિત્રો તમને પાચન તંત્ર અને કબજિયાત સંબંધિત કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નાભીની અંદર આપણે જે તેલ વાપરવાનું છે એ તેલ છે એરંડીનું તેલ, એટલે કે કેસ્ટર ઓઇલ. જો તમે કેસ્ટર ઓઇલ વાપરો છો તો તમને કબજિયાત દૂર કરે છે, આંતરડાનું આરોગ્ય સુધારે છે, પેટમાં ગેસ એ ઘટાડે છે. એ જ રીતે તમે પાચન તંત્ર કબજિયાત માટે એરંડી સિવાય અજમાનું તેલ પણ તમે મિત્રો વાપરી શકો છો. અજમાનું તેલ તમારું પાચન શક્તિને વધારે છે અને ગેસ અને એસિડિટીને પણ એ દૂર કરે છે. હવે કોઈ મિત્રોને હાર્ટ કે બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા હોય તો તમારે ઓલિવ ઓઇલ એટલે ઓલિવ તેલ તમારે લેવાનું છે. તમને બજારની અંદર ઓલિવ તેલ મળી જશે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તમે હાર્ટ અને બ્લડ પ્રેશર માટે ઓલિવ ઓઇલ સિવાય બદામનું તેલ પણ તમે મિત્રો વાપરી શકો છો. બદામનું તેલ જે છે એ રક્ત પ્રવાહને સુધારે છે અને મગજને મિત્રો શક્તિ આપે છે. એ જ રીતે સંધિ એટલે આપણે કહેતા હોય છે કે જોઈન્ટ પેઇન અને મસલ્સ પેઇન જો કોઈ મિત્રોને હોય તો એના માટે તમારે બેસ્ટમાં બેસ્ટ છે રાઈનું તેલ, એટલે કે મસ્ટાર્ડ ઓઇલ. મસ્ટાર્ડ ઓઇલ જો તમે વાપરો છો તો સાંધાના દુખાવામાં શ્રેષ્ઠ છે, લોહીનું સંચારણ સુધારે છે અને આપણને કોઈ જગ્યાએ સોજા થતા હોય મિત્રો તો એ સોજા ઘટાડવાની અંદર રાઈનું તેલ કામ કરતું હોય. કોઈ મિત્રોને તણાવ હોય, માનસિક બેચેની હોય, ઊંઘ ના આવતી હોય તો એમના માટે સૌથી સારામાં સારું જો તેલ હોય તો એ છે લવંડરનું તેલ, જે આપણું તણાવ અને ચિંતાને દૂર કરે છે અને ઊંઘ સારી રીતે મિત્રો આપણને આપે છે. મિત્રો, લવંડરના તેલ સિવાય પણ તમે ચંદનનું તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો, જેને આપણે સેન્ડવુડ ઓઇલ પણ કહેતા હોઈએ છીએ. એ મનને શાંત કરે છે અને જે આપણી ભાવનાઓ હોય છે એને એ સંતુલનમાં લાવે છે. હવે કોઈ મિત્રોને માની લો કે ચામડીના રોગ છે, તો ચામડીના રોગ માટે સૌથી સારામાં સારી જો વસ્તુ હોય તો એ છે નારિયેળનું તેલ, એટલે કે કોકોનટ ઓઇલ. ત્વચાને એ મોઇશ્ચરાઇઝ રાખે છે અને શોષક ત્વચા માટે એ સૌથી બેસ્ટ છે. એની સાથે સાથે જો ચામડીની કોઈ બીમારીઓ હોય મિત્રો તો તમે નીમ ઓઇલ એટલે કે લીમડાનું તેલ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. ચામડીની બીમારી માટે ખૂબ જ લાભદાયી છે.
બેક્ટેરિયા અને ફૂગનું કોઈ સંક્રમણ હોય તમારી ચામડી પર તો એના માટે પણ નીમ ઓઇલ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. એના સિવાય હજુ તમારે જો ઉપયોગમાં લેવું હોય તો તમે બદામનું તેલ ઉપયોગમાં લઈ શકો છો. બદામનું તેલ મિત્રો ત્વચાને પોષણ આપે છે અને કાળા ડાઘ અને પિગમેન્ટેશનને એ ઘટાડે છે. હવે મિત્રો પ્રજનન તંત્ર અને ફર્ટિલિટી માટે જો પ્રજનન તંત્ર અને ફર્ટિલિટીનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો. સ્ત્રી અને પુરુષોની એ ફર્ટિલિટી વધારે છે, હોર્મોનલ સંતુલન એ બનાવી રાખે છે. તલીનું તેલ પણ મિત્રો તમે વાપરી શકો છો. સ્ત્રીને પાચન તંત્ર અને ગર્ભાશય માટે સૌથી સારામાં સારું જો હોય તો એ છે તલીનું તેલ. હવે મિત્રો તમે તલીનું તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો. કોઈ સ્ત્રીઓને પાચન તંત્રની પ્રોબ્લેમ હોય કાં તો ગર્ભાશયનો જો પ્રોબ્લેમ હોય તો એમને તલીનું તેલ ઉપયોગમાં લેવું જોઈએ. એ શરીરની આંતરિક ગરમીને ઓછી કરે છે. હવે છેલ્લી અને ફાઇનલ જે વાત છે મિત્રો એ છે શરદી હોય, ઇન્ફેક્શન હોય, કોઈ શ્વાસની બીમારી હોય તો એના માટે રાઈનું તેલ તમે ઉપયોગમાં લઈ શકો છો. રાઈનું તેલ મિત્રો શરદી અને ખાંસીમાં લાભદાયી છે. જે શ્વાસના માર્ગો છે એને એ ખોલી નાખે છે. એટલે આ મિત્રો જે ઓઇલ છે મેં તમને કહ્યા જુદા જુદા રોગો માટે એ તમે તમારા નાભીની અંદર ઉપયોગમાં લઈ શકો છો. હવે વાત એ છે કે નાભીની અંદર ઓઇલ થેરાપી કરવી કેવી રીતે. તો મિત્રો સૂતા પહેલાં તમારે મેં તમને જે પણ આ રોગ કહ્યા એના જે ઓઇલ કહ્યા એ ઓઇલ તમારે તમને જે પણ પ્રોબ્લેમ હોય એ ઓઇલ તમારે વસાવી લેવાનું છે અને સૂતા પહેલાં 2 થી 3 ટીપા તમારે નાભીની અંદર નાખી દેવાના છે. એટલે એને સીધે નાખવાના નથી. શક્ય હોય તો એને થોડુંક હુંફાળું એને એ જે તેલ છે એને થોડુંક ગરમ કરો તમે. એને સીધું તમારે જો એને ગરમ ના કરવું હોય તો ગરમ પાણીની અંદર એ જે તેલ છે એની બોટલ હોય એને મૂકી રાખો તો થોડુંક એ ગરમ થઈ જશે. એટલે રાત્રે સૂતા પહેલાં 2 થી 3 તેલના ગરમ ટીપા આપણે નાભીની અંદર લગાવવાના છે. હવે શું કરવાનું છે તો તમારે નાભી ઉપર એનો હળવો મસાજ કરવાનો છે. એ તમે મસાજ કરશો એટલે તેલ ઓટોમેટિક એની અંદર શોષાઈ જશે. હવે જો તમે આખી રાત પણ એને રાખી શકો છો. કદાચ કોઈને એવું હોય કે કપડાને ડાઘ પડી શકે કે આપણા બેડરૂમમાં બેડ જે હોય એને ચાદરને ડાઘ પડી શકે એવું જો તમને લાગતું હોય તો તમે 30 થી 40 મિનિટ પછી એને ધોવાનું નથી પણ એને કપડાથી તમે લૂઈ શકો છો. એટલે તમારે એને કપડાથી સાફ કરી દેવાનું છે. તો મિત્રો આ હતી આપણી નાભી થેરાપી. શું મિત્રો તમે આ નાભી થેરાપી વિશે જાણતા હતા? જો તમે જાણતા હતા તો પણ કોમેન્ટ કરજો અને નહોતા જાણતા કે તમને આ નાભી થેરાપી વિશે ખ્યાલ નહોતો તો પણ તમે ચોક્કસથી મિત્રો કોમેન્ટ કરજો. અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો. મિત્રો મળીશું નવી જ માહિતીમાં નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આપ સર્વેને મારા જય રામજીની અને જય સદાશિવ.